ફાઇનલી આપણે આઈફોન લઈ લીધો છે યુટ્યુબ બનીથી I look at you and it's easy to see. હાય ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આપણે વિચારીએ છીએ કે ડેઈલી બ્લોગ ચાલુ કરવાનો, તો ઘરેથી અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે. ફાઇનલી આપણે આઈફોન લઈ લીધો છે, યુટ્યુબ મનીથી નથી લીધો. તો બતાવી દઉં તો જો આઈફોનનું બોક્સ છે, આઈફોન 13 128GB વ્હાઇટ કલરમાં. ઓહ, આઈફોન ક્યાં ગયો? અહીંયા રહ્યો મિત્રો, મારી પાસે જ છે. અને અત્યારે જે આપણે વિડીયો શૂટ કરીએ ને મારા જૂના ફોનમાંથી કરી, Redmi Note 9 Proમાંથી. અને આ એનું એડેપ્ટર 20W વાળું, અને આ રહ્યું ચાર્જર વિથ કેબલ. હવે આપણી ડિજિટેકની ટ્રાયપોડ આવી ગઈ છે જીમ માટે. તો આપણો આઈફોન 13 128GB, બ્રાઇટનેસ વધારી દી, ઘટે નહીં. તો હવેથી જે બધા વ્લોગ આવશે ને એ આપણા આઈફોન 13માંથી આવશે. અને આ ફોન આપણે રાખશું ટેમ્પરરી સાઈડમાં યુઝ માટે. તો ચાલો આઈફોનની ક્વોલિટી બતાવીએ. તો ભાઈ અત્યારે જે ક્વોલિટી આવે ને એ આઈફોનમાંથી શૂટ કરી HD 60fps. અને આપણી જે ટ્રાયપોડ આવ્યો છે એનો 1-2 દિવસમાં અનબોક્સિંગ કરી નાખશી. અને આ આઈફોનનું બિલ જો 42,000નો આઈફોન અને 1900 રૂપિયાનું એડેપ્ટર. તો 44,000માં આપણને આઈફોન પડ્યો છે. અને ભાઈ જીમેથી આવી ગયા, નાસ્તો બાસ્તો કરી લીધો, નહીં તો ફ્રેશ થઈ ગયો. અને હવે આપણે જવાનું દુકાને. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રાખજો. અને ભાઈ એક તમારા માટે ટાસ્ક છે કે કોઈ છે ને આપણે વિડીયોમાં કમેન્ટ નથી કરતા, તો આજનો એ ટાસ્ક છે કે તમે ક્યાં ગામથી છો અને તમારું નામ લખવાનું હોય. તો નેક્સ્ટ જે બ્લોગ આવશે ને એમાં આપણે તમારું નામ અને ગામનું નામ લેશી. તો આ એક ટાસ્ક છે, તો જરૂરથી કોમેન્ટ કરી નાખજો તમારી જે નામ ને ગામ હોય. અને ભાઈ 1K આપણે સબસ્ક્રાઈબર થવાના, તો જલ્દીથી 1K સબસ્ક્રાઈબર કરાવો. એટલે કંઈક આપણે છે ને એકાદું સરપ્રાઈઝ લઈ આવવાના હોય. તો જલ્દીથી 1K સબસ્ક્રાઈબર કરાવો આપણા. ફાઇનલ મિત્રો આપણે દુકાને પહોંચી ગયા છે. અને વિશાલે આ દુકાન ખોલી નહીં ગયા, આજે આપણે થોડાક મોડા આવ્યા હતા. એટલે આવી આપણી દુકાન આઈડિયો વિશાલ. આપણે દુકાને પહોંચી ગયા છે. તો ભાઈ બપોર થઈ ગયા હતા ને જમીન. હવે આપણે જવાનું હોય વાળ કપાવવા. વાળ કપાવવા શું કામ જવાનું હોય ખબર? ટૂંક સમયમાં આપણે એક ટ્રીપ મારવાની. ટ્રીપ ક્યાં મારવાની ગેસ કરો. તો આપણે જવાનું હોય વાળ કપાવવા અત્યારે ધ કટ શોપમાં, ભવ્યભાઈની દુકાને. એકાણું એક સાઈડ આપણો કાળો ઘોડો પીડ્યો છે, અહીંયા ગાડી રહી. અને એક્ટિવો છે ને એ આપણો નાનો ભાઈ લઈ ગયો છે નિશાળે. અને આપણે ડિસ્કાઉન્ટ લઈને જવાનું છે. ફાઇનલી ભાઈ આપણે ધ કટ શોપમાં પહોંચી ગયા છે, ભવ્યભાઈની દુકાને. હવે અંદર જાય ભવ્યભાઈ. શું કે આપણે પાર્ટી મજામાં? આવો આવો ભાઈ. હોય કાંઈ હાલ આ ભાઈ ચશ્મા પહેરીને વાળ કાપે. સોફ્ટ હો બાકી તમારે. તો ભાઈ આપણે હેર કટ કરીને આવી ગયા હતા અને વાગી રહ્યા છે અત્યારે 3. તો હવે નાહીને આપણે સૂઈ જવાનું છે. 3 થી 4 આપણે નીંદર કરવાની, કેમ કે તમારો ભાઈ 5:30 વાગ્યાનો ઉઠ્યો હોય. કારણ કે તમારો ભાઈ જીમમાં ટ્રેનર છે, એટલે સવારમાં 5:30 વાગે ઉઠવું પડે. એટલે સવારમાં જીમમાં જવું પડે. અને સાંજે હમણાં 5:30 વાગે પાછળ જીમમાં જવાનું છે. તો 3 થી 4 નીંદર કરી લઈ અને 4 વાગે પાછા આપણે ઉઠી જવું. પછી પાછું આપણે જીમમાં જવાનું છે. The next day. ગુડ આફ્ટરનૂન. તો ભાઈ બીજા દિવસના બપોરે પાછો આપણે બ્લોગ કન્ટિન્યુ કર્યો છે. ને અત્યારે વાગ્યા છે કેટલા 1:30 જેવું થયું છે. અને અત્યારે વાગ્યા 1:30 ભાઈ. 1:30 વાગે પાછો આપણે બ્લોગ કન્ટિન્યુ કર્યો. કાલે આપણે જીમમાં વ્લોગ ઉતાર્યો નહોતો, કેમ કે અહીંયા મ્યુઝિક વાગતું હોય, પ્લસમાં નોઈસ એટલો આવતો હોય, એટલે જીમમાં આપણે વ્લોગ ઉતારી ન વાગી. અને સવારે પછી મેં કંઈ વ્લોગ ઉતાર્યો નહોતો. અત્યારે પાછો કન્ટિન્યુ કર્યો છે. અત્યારે છે ને આપણે ગામમાં જવાનું છે. એ પહેલાં આપણે હિતની દુકાને જવાનું. ત્યાંથી હિતને લઈને પછી અમે બે ગામમાં જવાના નાસ્તો લેવા માટે, કેમ કે આપણે જે ટ્રીપ મારવાના હોય ને એમાં નાસ્તો ભેગો થોડોક લઈ જવાનો છે. જે નેક્સ્ટ વ્લોગ આવશે ને એ ડાયરેક્ટ ટ્રીપનો જ હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જલ્દીથી 1K કરાવો આપણા. તો મિત્રો આપણે નાસ્તો લઈ લીધો છે. હું ને હિત આવ્યા હતા. હવે હું ડાયરેક્ટ જીમમાં જાઉં છું અને એ છે ને ડાયરેક્ટ ઘરે જાય. અરે તું લેતો જા નાસ્તો. ઓકે ભાઈ, હાલ મળીએ સાંજે પાછા. રેડી? હાલો મિત્રો, હું જાઉં જીમમાં આવે અને એ ડાયરેક્ટ ઘરે હોઈ જાય છે. આપણે જીમે પહોંચી ગયા ને જો બહારથી તમને મારું જીમ બતાવું.
જ્યાં પાવર હાઉસ જીમ દેખાય ને ત્યાં આપણે જોબ કરી ઓકેનાઇટની નીચે. અને ટ્રાફિક જો અહીંયા હે ને સેલ ભરાણો છે શ્યામવાડીમાં. તો આ બધું પાછળ ટ્રાફિક દેખાય એનો હાલો જીમમાં જાય હવે. જીમ આવી ગયું. જો જીમમાં આવીને પહેલાં સૌથી પહેલાં કામ છે ને આપણે લાઇટું ચાલુ કરવાનું. પહેલાં બધી લાઇટું ચાલુ કરી દઈ. હા હાઈ કર દે. લોગિંગ કેદુનું ચાલુ હે ભાઈ. બધી લાઇટો ચાલુ કરી દે પેલા પછી મળીએ આપણે. તો બધી લાઇટો ચાલુ કરી દીધી. જીમનું ઇન્ટિરિયર બતાવજો હવે તમે. જ્યાં પાવર હાઉસ છે અત્યારે હજી 5:30 વાગ્યા ને એટલે હજી કોઈ ક્લાયન્ટ નથી. તો ધીરે ધીરે આવશે બધા. ખાલી છે જીમ જો અત્યારે. મિત્રો 2-3 દી થયા ને જીમમાં ગાલી કતર લઈ આવ્યો તો હે ને બધાને હે ને આમાં ઊંઘાડી. આ તો ઘણી જાય એવું છે. આને જો ગાલી કતર ઊંઘાડે છે. બંધ તો કરી દો ને. એને હું કહે એનર્જી આવી ગઈ ને. જો મિત્રો આ હે ને ગાલી કતર આ બધા શું કરવાનું. આખું જો લાલ લાલ થઈ ગયા ની. લાલ લાલ થઈ ગયા. આવડા આવી ગયા. ભાઈ જીમેથી આવી ગયો ને આ વિડીયોને આપણે અહીંયા જ પૂર્ણ કરી. અને આ વિડીયો પૂર્ણ કરતાં જ પાછો એક વ્લોગ નવો ચાલુ કરવાનો હોય કેમ કે આપણે ટ્રીપમાં જવાના હોય તો અત્યારે જ એ વ્લોગ સ્ટાર્ટ કરવાનો હોય. ટ્રીપમાં ક્યાં જવાના ને તમારા માટે સરપ્રાઈઝ છે. તો આના પછી જે વ્લોગ આવશે ને એમાં ખબર પડી જાય. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઈક ન કર્યો લાઈક કરી નાખજો. મળીએ પાછા એક નવા વ્લોગમાં. બાય બાય.